આજના વિષયની અંદર આપણે આગળ વધીએ. આજે પરમેશ્વરના વચનમાંથી કંઈક બાબત આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનમાંથી એ બાબતને આપણે શીખવા માંગીએ છીએ. એના પહેલા આપણે શાસ્ત્રો ભાગને વાંચીશું. એના આધારે આજનો જે પોઈન્ટ છે હું તમને જણાવીશ. પવિત્ર શાસ્ત્રો બાઇબલમાંથી પ્રભુના વચનને વાંચીએ. બીજો પિત્તર એનો 1લો અધ્યાય અને 10મી કલમ. પિત્તરનો બીજો પત્રો એનો 1લો અધ્યાય અને 10મી કલમને વાંચીએ તથા સાંભળીએ. એ માટે ભાઈઓ, તમને મળેલું તેવડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. હાલેલુયા, 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 હાલેલુયા. આજે આપણે શું શીખવા માંગીએ છીએ? આ કલમમાંથી કંઈકના આઈડિયા આવી? હે, હું જ્યારે તમારી મધ્ય પોઈન્ટ પર શીખાવું છું ત્યારે બહારથી લાવતો નથી. જે વચન વાંચીશ એમાંથી જ પોઈન્ટ કાઢું છું, બરાબર? તો તમને કંઈક આઈડિયા આવી કે આપણે આજે શું શીખવા માંગીએ છીએ? હે, હા. બીજું આ બાજુ કોયરને જ માં પૂછવા પડે. એઠા ઊંડી કહી દેતા એટલે. હા, લીડર, કોયર લીડર, હા, આસિસ્ટન્ટ લીડર, કઈ ખા માગજે આપા? કંઈક આઈડિયા આવી? હે, વડીલ બેનો? હે, હે, થોડો અભ્યાસ કરી લઈએ. કોના વિચારો કેવા છે? શું શીખવા માંગીએ છે? હે, આજે જીવનની અંદર સૌથી વધારે કઈ બાબતનો સામનો કરીએ છીએ આપણે? હે, કઈ બાબતનો? શું લાગે છે? જીવનની અંદર આ પૃથ્વી પરનું જીવન જીવતા કઈ બાબતનો વધારે પડતો સામનો કરવો પડે છે? હે, કઈ? હે, કઈક આઈડિયા આવે છે? વચનની અંદર જુઓ તમે, ત્યાં લખેલું છે, એ માટે ભાઈઓ અને બહેનો, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્નો કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠક્કર ખાશો નહીં. આપણે શું શીખવા માંગીએ છીએ? શું આઈડિયા આવી? હે, આપણે એ બાબતને શીખવા માંગીએ છીએ. આજે પૃથ્વી પર જીવન જીવતા સૌથી વધારે બાબત કઈ હોય છે? ઠક્કર. હે, આપણે સૌથી વધારે ઠોકર ખાઈએ છીએ કે નહીં? હે, ઠોકર ખાતા છો નાની નાની બાબતની અંદર? હા, છેતરાઈ ગયા. ઠોકર ખાઈએ છીએ ને. આજે આપણે એ બાબત શીખવા માંગીએ છીએ. આપણે ક્યારે ઠોકર નહીં ખાઈશું, બરાબર? જીવનની અંદર આપણે ઠોકર ખાતા ને ખાતા આવ્યા છે, બરાબર? ઘણી બધી બાબતોની અંદર ઠોકર ખાવો પડે છે. પણ આજે શાસ્ત્રો ભાગમાંથી આપણે એ બાબતને શીખવા માંગીએ છીએ. જે કલમ વાંચી એનો પાછળનો છેલ્લો ભાગ ના આધારે હું તમને વચન શીખવા માંગુ છું કે આપણે ક્યારે ઠક્કર નહીં ખાઈશું. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. આ જ કલમમાંથી બીજી બે બાબત બતાવવા માંગુ છું. જે મેઇન પોઈન્ટ છે એમાં બે બાબત આપણે જોવા માંગીએ છીએ. આ જ કલમમાં છે, હું બહારથી તમને બતાવીશ નહીં. અહીં શું લખવામાં આવ્યું છે? પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ તરફથી મળેલું આપણું તેડું છે ને. અહીં શું લખવામાં આવ્યું છે? ભાઈઓ ને બહેનો, તમને મળેલું તેડું. આજે આપણે ક્યારે ઠક્કર નહીં ખાઈશું? જ્યારે જે પ્રભુ તરફથી આપણને મળેલું તેડું છે એ વિશેષ ધ્યાનમાં રાખીને ચાલીશું ત્યારે. હાલેલુયા,
હાલેલુયા, હાલેલુયા. કેમ કે પરમેશ્વર તરફથી આપણને તેડું મળ્યું છે. અને બીજી બાબત લખવામાં આવી છે, પ્રભુએ આપણને તેડ્યા છે, બરાબર. અને પછી પ્રભુએ આપણને પસંદગી કરીને અલગ અલગ કામના માટે પ્રભુએ આપણને શું કરવામાં આવી છે? પસંદગી કરવામાં આવી છે. આજે આ બે બાબત પર આપણે પરમેશ્વરનું વચનને ધ્યાન ધરવા માંગીએ છીએ. આજે પહેલી મુખ્ય બાબત એ તો એ છે, આપણે ક્યારે ઠોકર નહીં ખાઈશું. પહેલી બાબત મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ તરફથી મળેલું આપણું તેડું શું છે એને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારે આજે એકબીજાની બાજુ જો, એકબીજાના હાથ પકડો ને, એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાના હાથ પકડો. હા, એમ કરીને એકબીજાના હાથ પકડો, પકડો, એકબીજા હાથ ધોયા. એકબીજાને પૂછો, પ્રભુ તરફથી તને કઈ બાબતના માટે તેડવામાં આવ્યા છે? પૂછો, 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 પૂછા. તુમા ભાઈ દીઘા પૂછ જા ભાઈ, ગુચા અવાજે પૂછા. વડીલ બોય બી હા કાકા રવિવારે જ કુરશો બાતી એટલે પૂછી જા. વડીલ ભાભી પૂછી જા, પ્રભુ તરફથી હું તડા મીડી. હા હા, પૂછો, એકબીજાને પૂછો ને. પરમેશ્વરના વચનમાંથી આપણે જે રહ્યા છે, હે તેડું, પ્રભુ તરફથી મળેલું આપણું તેડું શું છે? હે પ્રભુ તરફથી મળેલું તેડું શું છે? તમારી જાતને તમે પૂછો, ઓ મારા જીવ, પ્રભુ તરફથી મળેલું તેડું શું છે? પૂછો. આજે પહેલી બાબતે આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ તરફથી જે આપણને તેડું મળ્યું છે એ શું છે, એ વિશેષ ધ્યાનમાં રાખીને આપણે જ્યારે ચાલીશું ને ત્યારે આપણે ઠક્કર ક્યારે ખાઈશું નહીં. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, રોમનના પત્ર 11મો અધ્યાય 29મી કલમની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે ઈશ્વરના કૃપાદાન તથા તેનું તેડું રદ જાય એવા નથી. હાલેલુયા, હાલેલુયા. આજે મને ને તમને જે તેડું મળ્યું છે, મને ને તમને તેડવામાં આવ્યા છે, એ તેડું કઈ કે બાબતોના માટે છે, કઈ કે હેતુ સહિત આપણને તેડવામાં આવ્યા છે. જો એ આપણને તેડું મળ્યું છે દેવ તરફથી, જીવિત પરમેશ્વર તરફથી મને ને તમને તેડું મળ્યું છે, તો એ તેડાને ધ્યાનમાં રાખવું જરૂરી છે. આજે જગતની અંદર આટલા બધા લોકો છે, આટલા બધા લોકો છે. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અહીં બેઠેલા આપણે ઘણા બધા છીએ, પરંતુ બધાને જે પ્રભુની સાનિધ્યમાં બોલાવ્યા છે, પરંતુ વિશેષ કાર્યોના માટે પ્રભુએ અલગ કર્યા છે ને. બધાનું તેડું કંઈક અલગ અલગ છે. બધાને અલગ અલગ કામના માટે પ્રભુએ તેડ્યા છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જે પ્રભુએ આપણને પ્રભુ તરફથી જે તેડું મળ્યું છે, એના માટે આપણે ભાગ્યશાળી છીએ. એના માટે આપણે ભાગ્યશાળી છે. અને જે તેડું આપણને મળ્યું છે ક્યારે પણ રદ જવાનું નથી, યાદ રાખજો. મનુષ્ય એને રદ કરશે, પરંતુ પ્રભુ એને ક્યારે પણ રદ જવા દેશે નહીં. જોરથી બોલીએ હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. જે આપણને તેડું મળ્યું છે ક્યારે પણ રદ જવાનું નથી. કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, એફેસીઓનો પત્ર એનો 1લો અધ્યાય અને 4થી કલમ વાંચે છે, ત્યાં શું કહે છે વાંચો. એફેસીઓનો પત્ર 1લો અધ્યાય અને 4થી કલમ. એ માટે તેણે જગતના મંડળની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે, એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા
નિર્દોષ થઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણને તેડ્યા છે, પ્રભુએ આપણી પસંદગી કરી છે એ માટે કે આપણે પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પ્રભુનું તેડું આપણને પ્રાપ્ત થયું ન હતું, જે આકાશ ને પૃથ્વીને ઉત્પન્ન કરતા જીવિત પરમેશ્વર છે, એ પ્રભુનું તેડું આપણને પ્રાપ્ત થયું ન હતું, ત્યારે શું આપણે પવિત્રતામાં જીવન જીવતા હતા? બોલો તો ખરા. પવિત્રતામાં જીવન જીવતા હતા? આપણે નિર્દોષ જીવન જીવતા હતા? નહીં. આપણા પર ઘણા બધા ગુનાઓ દાખલ કરવામાં આવતા હતા, દોષિત ઠરાવવામાં આવતા હતા. અપવિત્ર જીવન હતું, અશુદ્ધ જીવન હતું. પરંતુ જ્યારે પ્રભુ તરફથી આપણને જે તેડું મળ્યું, અને એ તેડું મારા પ્રિય ભાઈને આપણને મળ્યું, ત્યારે આપણે પ્રેમમાં પવિત્ર અને નિર્દોષ બન્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેમમાં પવિત્ર અને નિર્દોષ બની ગયા છે પ્રભુના વચન પ્રમાણે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે જે પ્રભુ તરફથી આપણને તેડું મળ્યું છે, એ ક્યારે પણ રદ જતું નથી. આજે હું તમને કહેવા માંગુ છું, આપણે જે બાબત શીખી રહ્યા છે, આપણે ક્યારે ઠક્કર નહીં ખાઈશું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ તરફથી મળેલું આપણું તેડું શું છે એને ધ્યાનમાં રાખીશું. ત્યારે આજે પ્રભુએ એનામાં આપણી પસંદગી કરી છે, એનામાં આપણને તેડું આપ્યું છે, એને આપણી પસંદગી કરી છે. પરંતુ આજે આપણે એ તેડાને વિશેષ ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા નથી, એ તેડાને વિશેષ ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા નથી. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઠક્કર ખાવું પડે છે, માટે આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણે જ્યારે જોઈએ છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે પવિત્ર શાસ્ત્રો બાબતમાં બાઇબલમાંથી એવા ઘણા બધા આપણે ઉદાહરણો જોઈ શકીએ છીએ. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એમાંથી કેટલીક બાબતો તમારા મધ્ય મૂકી છે. આજે ઇબ્રાહિમ વિશે આપણે જ્યારે જોઈએ છે, ઇબ્રાહિમ વિશે જ્યારે પ્રભુના વચનની અંદર આપણે જોઈએ છે, ઇબ્રાહિમને પ્રભુએ જ્યારે તેડું આપ્યું, ઇબ્રાહિમનું તેડું શું હતું? પરમેશ્વરે જ્યારે ઇબ્રાહિમને તેડું આપતા કહ્યું, શું કહ્યું? ઉત્પત્તિનો પુસ્તકના 12મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ, તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે. હાલેલુયા, હાલેલુયા. ઇબ્રાહિમને જે પ્રભુ તરફથી તેડું મળ્યું, એ તેડા પર ઇબ્રાહિમે લક્ષ આપ્યો. એ તેડા પર ઇબ્રાહિમે ધ્યાન આપ્યું. બોલો તો ખરા. એ તેડા પર ઇબ્રાહિમે ધ્યાન આપ્યું કે નહીં? આપ્યું. જોરથી બોલો તો ખરા. આપ્યું? હા કે ના? હા હોય તો જોરથી બોલો હા. હજુ નથી અવાજ આવતો. ઇબ્રાહિમને પ્રભુ તરફથી જ્યારે તેડું મળ્યું, તો એ તેડા પર ઇબ્રાહિમે ધ્યાન આપ્યું, હા કે ના? હા. હવે બહેનોનો જ વારો. ઇબ્રાહિમને જ્યારે તેડું મળ્યું પ્રભુ તરફથી, ને જ્યારે એ તેડું મળ્યું, ત્યારે ઇબ્રાહિમે એ તેડા પર ધ્યાન આપ્યું કે નહીં? હા કે ના? પાછળ નથી અવાજ આવ્યો. હવે ભાઈઓનો મારો. ઇબ્રાહિમને પ્રભુ તરફથી તેડું મળ્યું, ત્યારે ઇબ્રાહિમે એ તેડા પર ધ્યાન આપ્યું કે નહીં? હા કે ના? હા. પાછળથી નથી અવાજ આવ્યો. બરાબર.
જો તમે નથી બોલતા એટલે એનો જવાબ શું મળે છે ખબર? કે તમે પણ તમને જે તેડું મળ્યું છે એના પર ધ્યાન નથી આપી રહ્યા. જે તમારા મુખમાંથી જે જવાબ નથી નીકળતો ને એનું કારણ એ છે કે તમને જે પ્રભુ તરફથી તેડું મળ્યું છે ને તો એ તેડા પર તમે ધ્યાન નથી આપી રહ્યા. તમારા આજુબાજુ કોણ નથી બોલ્યા? થોડો હાથ ઊંચો કરીને બતાવો ને મને. આજુબાજુ મેં નહીં બોલ્યા હે કે બચાવ પક્ષમાં થતે જાગા કઈ વાંધો નહીં. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે અહીં શું? જ્યારે ઇબ્રાહીમને કહેવામાં આવ્યું, પરમેશ્વરે શું કહ્યું? યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, તું તારો દેશ, તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. જે દેશ હું તને દેખાડું તેમાં તું જા. તો એના આધારે આપણે શું વિચારી શકીએ? ઇબ્રાહીમે એ દેશ જોયો હશે? જોયો હશે નહીં. પણ ઇબ્રાહીમ શું કરે છે? તૈયાર થાય છે. તૈયાર થાય છે, બરાબર. અને બીજી બાબત આપણને શું જોવા મળે છે? અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. હવે ઇબ્રાહીમને પરમેશ્વર કહી રહ્યો હતો ત્યારે ઇબ્રાહીમ કેટલા વર્ષનો હતો? હે બોલો તો ખરા, એક વયર વાળા બોલા. હા કોલા નીચે પ્રમાણે પાછા કઈ વગા જતો હા બેન તીતના બપા કા તાલાલ પૂસા પડીમાં, બરાબર. કેટલા વર્ષનો હતો? 75 વર્ષનો હતો. એલા જવાબ પહેલો જ મળી ગયેલો હતો. 75% તાકીએ તો ખરા, બરાબર. 75 વર્ષનો હતો. અને પ્રભુ એ ઇબ્રાહીમને કહી રહ્યો છે 75 વર્ષે શું કહે છે? હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. તો ઇબ્રાહીમને હજુ બાળક હતા? હે ઇબ્રાહીમને બાળક નહીં હતા. પણ પ્રભુએ 75 વર્ષે કીધું આપે મેં 75 વર્ષે આખે તો કે આખે આમ મોન રોય ન હવે તમે કઈ બાબત બનેગા અમે આજે ને તે કાલે જતા રહ્યો વાળી પરિસ્થિતિ કહેવાય. જાણે 75 વર્ષ આવી ગયા. પરંતુ પરમેશ્વર ઇબ્રાહીમને કહે છે, ઇબ્રાહીમને તેડું આપતા કહે છે કે જે દેશ હું તને દેખાડું ત્યાં તું જા. અને વચનની અંદર લખવામાં આવ્યું છે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને વચનની અંદર લખવામાં આવ્યું છે તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઇબ્રાહીમને જ્યારે આ તેડું મળે છે ત્યારે ઇબ્રાહીમ નીચની કલમની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઇબ્રાહીમ એ ચાલી નીકળે છે. પરમેશ્વરના અવાજને સાંભળીને પ્રભુ તરફથી જે તેડું મળ્યું હતું એને વિચાર્યા આગળ એ ચાલી નીકળ્યો. પ્રભુને એને સવાલ કર્યો ને કે પ્રભુ તું જે દેશમાં લઈ જવા માંગે છે મેં તો રસ્તા નથી જોયા. કે પ્રભુ મારી પાસે પૈસા નથી એમ નહીં કીધું, બરાબર. પ્રભુ મને બોલતા કે લખતા આવડતું નથી એમ પણ નથી કીધું. હે પ્રભુ એની સમજ મને નહીં પડે એમ પણ નહીં કીધું. અને પ્રભુ સૌથી મોટી એ વાત કે 75 વર્ષે તું મારાથી મોટી કોમ ઉત્પન્ન કરવાનું કહે છે એ તો અશક્ય છે. હે પણ ઇબ્રાહીમને જ્યારે તેડું મળ્યો ત્યારે એ તેડાની અંદર એ શંકા લાવ્યો. હે શંકાસ્પદ ઉભો કર્યો નહીં, પરંતુ જે તેડું એમને મળ્યું એ તેડા પર એને વિશેષ ધ્યાન આપ્યું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ તેડા પર એને વિશેષ ધ્યાન આપ્યું. ને પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો એ ચાલ્યો નીકળે છે. એ ચાલી નીકળે છે. અને પ્રભુના વચન પ્રમાણે આપણે જ્યારે નીચે પ્રમાણે જોઈએ છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો કે જ્યારે એ પ્રભુના વચન પ્રમાણે એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલી નીકળે છે ત્યારે એમના માટે ઘણા બધા માર્ગો ખુલ્લા થાય છે. એ નીચે પ્રમાણે હું તમને બતાવી છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એ જ રીતે આપણે જોઈએ છે. એલિયાના વિશે પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે
એવા ઘણા બધા પ્રભુના સેવકો છે, પરંતુ એમાંથી કેટલાક પાત્રો હું તમારા મધ્ય મૂકી રહ્યો છું. જ્યારે પ્રભુએ એલિયાને તેડું આપ્યું, ત્યારે એલિયાને એવું પ્રભુએ તેડું આપ્યું કે રાજા અધિકારીની સામે જઈને ઊભા રહીને બોલવું, બરાબર, અને એમને ડાયરેક્ટ વોર્નિંગ આપવી. હવે અધિકારીઓ હોય, બરાબર, મોટામાં મોટા અધિકારી હોય ને એને ડાયરેક્ટ વોર્નિંગ આપવાનું કહેવામાં આવે, એને ચેતવણી આપવાનું કહેવામાં આવે તો હિંમત ચાલે? આપણને કહેવામાં આવે તો કંઈક તો રાજા મહિનો સમય મળે પહેલો જઈને ફોટો પાડાવી, ભાઈ ફોટો પાડી લે. એક તો પોલીસ વાળા તો તમારે ફોટો દેખાડા કામ લાગી કે યાર એમાં ઓળખાણ હી. પરંતુ એલિયાને જે તેડું મળ્યું હતું એ કેવું તેડું હતું મારા પ્રિય ભાઈ બહેનો? રાજા અધિકારીના સમક્ષ ઊભા રહીને ચેતવણી આપવાનો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પણ જ્યારે એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલે છે ત્યારે એમનું જીવન કેવું બને છે? આજે પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર મારા પ્રિય ભાઈ બહેનો આપણને વચન જોવા મળે છે. જ્યારે એ પોતાના તેડાને લક્ષ્યમાં રાખીને ચાલે છે ત્યારે એ પણ પરમેશ્વરના વચન પ્રમાણે આશીષોને પ્રાપ્ત કરે છે. આજે ઇબ્રાહીમને કહેવામાં આવ્યું, ઇબ્રાહીમ વિશ્વાસથી ચાલી નીકળ્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ આજે આદિ પિતા તરીકે આપણને ઓળખાય છે, પણ એ જીવનની અંદર એને ઠક્કર ખાઈ શક્યો નહીં. ઠક્કર એમની સામે આવ્યું, ઠક્કર રૂપના કારણો બન્યા, પરંતુ પ્રભુએ એને ઠક્કર ખાવા દીધું નહીં, પરંતુ પ્રભુએ એમનામાંથી ઠક્કરની અંદર, મુશ્કેલીઓની અંદર પ્રભુએ એમના માટે માર્ગને ખોલ્યા. કેમ કે એ પરમેશ્વરના વચન પ્રમાણે એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલતો હતો. એલિયા જ્યારે તેડાને લક્ષ્યમાં રાખીને ચાલતો હતો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એમને એવી રીતે ઉપયોગ કર્યો, રાજા અધિકારીની સમક્ષ ડાયરેક્ટ બોલવું. અને પછી બોલવા તો બોલી દીધું, પછી એને મારવાના માટે સત્તા ફરે. તે એલિયાએ નાળાની અંદર પણ છુપવું પડ્યું. છુપવાનું સ્થાન અલગ અલગ જગ્યા પર શોધવું પડ્યું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પણ એના તેડાને લક્ષ્યમાં રાખીને ચાલ્યો. એની સમક્ષ આવતી વિપત્તિઓને એને જોઈ નહીં, એની સમક્ષ આવનારી મુશ્કેલીઓને એને જોઈ નહીં, પણ એને જે તેડું, જે બાબતના માટે મળ્યું હતું, એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલ્યો. એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલ્યો. અહીં બેઠેલા હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, જે પ્રભુ તરફથી તમને જે તેડું મળ્યું છે, શું એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલી રહ્યા છો? રાખીને ચાલી રહ્યા છો? પ્રભુ તમને જે સેવાના માટે જવાબદારી આપે છે, પ્રભુ તમને જે બાબતના માટે તમને તેડ્યા છે, જે બાબતના માટે પ્રભુએ તમને બોલાવ્યા છે, શું એને તમે લક્ષ્યમાં રાખીને ચાલી રહ્યા છો? ચાલી રહ્યા છો? ચાલી રહ્યા છો? હા હોય તો તમારી હાજરીઓ નિયમિત પરમેશ્વરના સાનિધ્યમાં હોય. પરંતુ જો તમને જે તેડું, જે બાબતના માટે મળ્યું છે, એને લક્ષ્યમાં નથી રાખી રહ્યા અને જગતની વાનાઓ પર લક્ષ્ય રાખીને ચાલો છો, માટે આજે ઠક્કર ખાવાનું કારણ મળ્યું છે. આજે ઘણી બધી બાબતોની અંદર ઠક્કર ખાવું પડી રહ્યું છે, ઘણી બધી બાબતોની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આંખોમાંથી આંસુઓ પાડવાના સમયો ચાલે છે, પરંતુ આપણે પ્રભુ તરફથી આપણને જે તેડું મળ્યું છે એને લક્ષ્યમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ચાલીએ છીએ, જ્યારે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા આંખમાંથી આંસુ નીકળતા પહેલા પ્રભુ આંસુઓને નૂછી નાખજે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પછી લોકો મૂકે છે એને કે રડવું નથી આવતું, પરંતુ રડવું તો આવે છે, હૃદય તૂટે છે, પરંતુ આંસુ નીકળતા પહેલા પ્રભુ ઊંચી રાખે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
જોરથી બોલ્યા હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાઈને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર બોલ્યા હાલેલુયા. હા, જાગૃત છો, બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, એમાંથી આપણે કેટલીક બાબતો શીખી રહ્યા છે કે આજે આપણે ક્યારે ઠોકર ખાઈશું નહીં. જે પ્રભુ તરફથી આપણને મળેલું તેડું છે એને ધ્યાનમાં રાખીને આપણે ચાલીશું તો આપણે ઠક્કર ખાશું નહીં. જ્યારે ઇબ્રાહિમ એ તેડાને ધ્યાનમાં રાખીને ચાલ્યો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ એમને આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા. પ્રભુએ એના આશીર્વાદોથી આશીર્વાદિત કર્યા. પ્રભુએ એમના માટે નવા નવા આશીષોના માર્ગને ખોલી દીધા. પ્રભુએ મારા પ્રિય ભાઈ બહેનો, 90 અને 99 વર્ષે પ્રભુએ ઇબ્રાહિમને સારાને એક બાળકનો આશીર્વાદ આપી દીધો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે ઠક્કર ખાઈ છે એનું કારણ એ છે કે આજે આપણને જે મળેલું તેડું છે એને લક્ષ્યમાં રાખીને ચાલી રહ્યા નથી, એને આપણે ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા નથી. આજે જે તેડું મળ્યું છે તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણને પ્રભુએ બોલાવ્યા છે અને બોલાવીને જે બાબતના માટે આપણી પસંદગી થઈ છે એને આપણે ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે જોઈ શકીએ છીએ, ઇબ્રાહિમને પ્રભુએ પુષ્કળ આશીર્વાદ આપ્યા. પ્રભુએ જે વચન આપ્યું તો એ વચન પ્રભુએ પૂર્ણ કર્યો. આજે પ્રભુએ મને ને તમને એમની સન્નિધ્યમાં બોલાવ્યા છે. પ્રભુએ મને ને તમને એમની સન્નિધ્યમાં તેડું આપ્યું છે. તેડું આપ્યા બાદ મારા પ્રિય ભાઈ બહેનો, તેડું આપતી વેળાએ પ્રભુએ વચન આપ્યું છે મને ને તમને, પણ એ વચન કેમ નથી પૂરું થઈ રહ્યો? એમ કે આજે આપણે એ પ્રભુના મળેલા તેડાને લક્ષ્યમાં રાખીને ચાલી રહ્યા નથી, માટે એ વચન એ પૂરું થઈ રહ્યું નથી. ને વચન પૂરું થઈ રહ્યું નથી માટે આપણે કહી રહ્યા છે કે હું આટલા સમયથી ભક્તિ કરું છું, આટલા સમયથી વિશ્વાસ કરું છું, આટલા સમયથી સેવાઓ કરું છું, પણ મને એનો જવાબ મળી રહ્યો નથી. પ્રભુનું વચન ખોટું છે એમ આપણે કહી રહ્યા છે. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે, એ જીવિત પરમેશ્વરે જે વચન આપ્યું છે એ વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. જે હેતુના માટે ઉચ્ચારવામાં આવ્યું છે, જે બાબતોના માટે ઉચ્ચારવામાં આવ્યું છે, જે આશીર્વાદોના માટે ઉચ્ચારવામાં આવ્યું છે એને પરિપૂર્ણ કરશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ એ પરિપૂર્ણ કેમ નથી થઈ રહ્યું? કેમ કે આજે આપણે એ તેડાને લક્ષ્યમાં રાખીને ચાલી રહ્યા નથી. પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, નવા કરારની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે નવા કરારની અંદર પણ પ્રભુએ ઘણા બધા બાળકોને પ્રભુએ તેડું આપ્યું. પ્રભુના વચનની અંદર આપણે જ્યારે વાંચીએ છીએ માર્કની લખેલી સુવાર્તાની અંદર, ત્યાં પ્રભુએ કેટલાક શિષ્યોને પ્રભુએ તેડું આપ્યું. ને તેડું આપ્યું ત્યારે ત્યાં શું લખવામાં આવ્યું છે? માર્કની લખેલી સુવાર્તા 1 અધ્યાય 16 થી 20 કલમની અંદર વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? વાંચો. અને તે ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો. તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જા નાખતા દીઠા, કેમ કે તેઓ માછલા પકડનારા હતા. અને ઈસુએ તેમને કહ્યું કે મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત પોતાની જાળ મૂકીને તેમની સાથે ગયા. અને ત્યાંથી થોડુંક આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળ સાંધતા દીઠા. અને તરત તેણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના બાપ જબ્દીને નોકરની સાથે વહાણમાં મૂકીને તેની પાછળ ગયા. અને તેઓ કફરનહૂમમાં ગયા. બસ પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં જ્યારે અહીં કેટલાક વ્યક્તિઓની પ્રભુએ તેડું આપ્યું અને એને શિષ્યો બનાવ્યા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા. અને તેઓ માછલા પકડનારા હતા. સિમોન ને આંદ્રિયા કોણ હતા? માછલા પકડનારા હતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ સમયે પ્રભુએ એમને તેડું આપ્યું. અને તેડું આપ્યું ત્યારે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? અને ઈસુએ તેઓને કહ્યું મારી પાછળ આવો, હું તમને માણસોને પકડનારા કરીશ. હાલેલુયા, હાલેલુયા. એટલે કે હું તમને
જે અંધકારમાં જઈ રહ્યા છે એમને અજવાળામાં લાવનારા બનાવીશ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુએ શિષ્યને કહ્યું, મારી પાછળ આવો. તમે આજે સમુદ્રની અંદર જાળ નાખી રહ્યા છો, માછલા પકડો છો, પરંતુ આજે આ જગત છે, પૃથ્વી છે એની અંદર ઘણી બધી એવી માછલીઓ છે જેવો અંધકારની અંદર છે, જેવો નાશ પામી રહી છે તારણ પામ્યા વગર. એના બચાવવાના માટે હું તમને તેડું આપું છું. અને પ્રભુએ મારા પ્રિય ભાઈ બહેનો એમને કહ્યું, અને વચનની અંદર લખવામાં આવ્યું શું કહે છે, અને તરત તેઓ પોતાની જાળ મૂકીને તેની સાથે ગયા. હાલેલુયા, હાલેલુયા. શું પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું, સિમોન ને આંદ્રે ને જ્યારે તેડું મળ્યું ત્યારે એમણે પોતાના તેડાને લક્ષ્યમાં લીધું કે નહીં લીધું? બોલો તો ખરા. તેડાને લક્ષ્યમાં લીધું ને? તેડાને લક્ષ્યમાં લીધું ને સમય લીધો કે એ લોકોએ નહીં, તરત જાળ મૂકીને એ ચાલી નીકળ્યા. તરત પોતાની જાળ મૂકીને ચાલી નીકળ્યા. એ માછીમાર હતા, તેમનો વ્યવસાય શું હતો? માછલી પકડવાનો. તો માછલી પકડવાના માટે એમનો વ્યવસાયનું સાધન શું કહેવાય? જાળ અને હોડી. તો એ લોકોએ એમની જાળ અને હોડીની પરવા કરી? બોલો તો ખરા. પરવા કરી નહીં. તો આજે આપણને પ્રભુએ તેડું આપ્યું છે, અને જ્યારે પ્રભુ એની સેવાના માટે અથવા કંઈક કાર્યોના માટે આપણને બુલાહટ આપે છે, ત્યારે આપણને આપણું વ્યવસાય રૂપી સાધન, કંઈક નોકરી, ધંધો, બિઝનેસ આપ્યું છે. એ જાળ મુકાય છે? બોલો તો ખરા. એ જાળ મુકાય છે? હવે અવાજ નથી આવતો. એ જાળ હોડી મુકાય છે? નહીં, નથી મુકાતો. મારો આટલા વાગ્યાનો સમય છે એટલે થોડું બતાવવું જ પડે છે. એ જાળ નહીં મુકાય, એ હોડી નથી મુકાતી. તો પછી ઠોકર ખાવાના? ઠક્કર ખાવાના? બોલો તો ખરા. સાંભળો છો? કેટલા જણ સાંભળે છે? સાંભળો છો? તો કેટલા જણને સમજણ આવી રહી છે? સમજણ આવે છે? જે વચન હું તમારી મધ્ય લાવી રહ્યું છે એની સમજણ આવી રહી છે? આવે છે ને? અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ જ્યારે આ સિમોન ને આંદ્રિયાને, યાકૂબ ને યોહાનને પ્રભુએ જ્યારે તેડું આપ્યું ત્યારે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એમણે એમની જાળો મૂકી દીધી. નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે. થોડું આગળ જઈને તેણે જબ્દીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો દોતા જોયા, અને તરત તેણે તેઓને બોલાવ્યા, અને તેઓ પોતાના પિતા જબ્દીને નોકરોની સાથે વહાણામાં મૂકીને તેમની પાછળ ગયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કંઈક રહસ્યમય બાબતો રહેલી છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે અહીં જે વ્યવસાયનું વસ્તુ છે એને મૂકીને જે તેડું છે એના પર લક્ષ્ય આપ્યું. બહુ અગત્યની બાબત છે. આ જે બાબત છે, જે આ મર્મ છે, આ મર્મ મારી તૈયારીમાં નથી આવેલા, પરંતુ પ્રભુ આ જગ્યા પર આ મર્મને ખુલી રહ્યો છે. જે મેં તૈયારી કરી છે એની અંદર મારું નોંધમાં નથી, પરંતુ પ્રભુએ આ મર્મ મને પણ અહીં આપ્યો છે. આનો હું તમને કહી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ મને અને તેમને તેડું આપી રહ્યો છે. મને અને તમને પ્રભુએ જે બાબતના માટે તેડ્યા છે એને લક્ષ્યમાં, એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવનારા બન્યા. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. આજે પ્રભુનું તેડું આપણને મળ્યું છે. તમે વિચારો, પ્રભુએ તમને બોલાવ્યા છે, અને પ્રભુએ તમને કઈ બાબતના માટે બોલાવ્યા છે અને પસંદગી કરી છે, એ બાબતને તમે ધ્યાનમાં લો.
અને જ્યારે પ્રભુ બુલ્હાટ આપે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે નહીં, પહેલાં હું મારા ઘરે જાઉં અને મારા ઘરનાઓને સલામ કહી આવું. હે, આપણું જીવન શું? નહીં, મારા ઘરે ઢોર ઢાક બાંધેલા છે, પહેલાં ચારો પાણી કરી આવું ને તે કેવી રીતે રહેશે? નહીં, પહેલાં મારે ફલાણી જગ્યા પર જઈ આવવું પડશે ને તે કેવી રીતે થશે? હે, તમે વિચારો તમે. પરંતુ જ્યારે જે પ્રભુએ તમને જે બાબતોના માટે તેડું આપ્યું છે ને, એ તેડાને લક્ષ્યમાં રાખીને જીવન જીવનારા બનો. પ્રભુએ જે બાબતના માટે તેડું આપ્યું છે ને, લક્ષ્યમાં રાખીને જીવન જીવનારા બનો, તો ઠક્કર નહીં ખાશો. પરંતુ તમે એ બાબતને ધ્યાનમાં રાખી ના જીવશો તો નક્કી ઠક્કર ખાશો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આ શિષ્યોની પસંદગી કરવામાં આવી અને પ્રભુએ કહ્યું એટલે તરત એમની જાળો ને હળી ને બધી જ મૂકીને ચાલ્યા નીકળ્યા પ્રભુની પાછળ. નહીં, પ્રભુએ મને કંઈક વિશેષ કામના માટે બોલાવી લઈ ગયો છે, મારું કામ તે થયા કરશે. આજે કેટલાક વડીલો, કેટલાક આગેવાનો પણ છે મારા પ્રિય ભાઈ બહેનો. જ્યારે હું ઘણીવાર સેવાની ક્ષેત્રે નીકળું છું, મારો એક ફોન જાય, શું કરો છો, કઈ કામમાં છો, કેમ પૂછું તો સમજી જાય. મને પહેલા કંઈક સાહેબ કંઈક કામ છે કે બોલો. ઘણીવાર ઘણા બધા એવા છે, પોતાનું કામ કરતા હોય તો પણ ફલાણી જગ્યા પર જવાનું નહીં, ફટ દઈને મૂકીને આવી જાય. આજે ઘણા બધા એવા પણ છે. શું? કેમ કે એમનું તેડાને લક્ષ્યમાં રાખે છે. આજે બેઠેલા હરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, પ્રભુએ પણ તમને અલગ અલગ કાર્યોના માટે તેડું આપ્યું છે. વડીલ બહેનો, પ્રભુએ તમને શું તેડું આપ્યું છે ને લક્ષ્યમાં રાખો. વડીલ ભાઈઓ, પ્રભુએ તમને શું તેડું આપ્યું છે ને લક્ષ્યમાં રાખો. ટ્રસ્ટી ભાઈઓ, પ્રભુએ તમને શું તેડું આપ્યું છે ને લક્ષ્યમાં રાખો. લીડર ભાઈઓ અને બહેનો, પ્રભુએ તમને શું તેડું આપ્યું છે ને લક્ષ્યમાં રાખો. કવાયર ટીમ, પ્રભુએ તમને શું તેડું આપ્યું છે, તમારું તેડું કઈ બાબતના માટે થયું છે એને લક્ષ્યમાં રાખો. અહીં બેઠેલા હરેક નાના મોટા ભાઈ બહેનોને કહેવા માંગુ છું, પ્રભુએ તમારું તેડું કઈ બાબતના માટે કર્યું છે એને લક્ષ્યમાં રાખો, એને ધ્યાનમાં રાખો. અને ધ્યાનમાં રાખીને તમે જીવન જીવનારા બનો. ક્યારે પણ તમે ઠક્કર ખાશો નહીં. આજે આપણને પ્રભુએ જે બાબતના માટે તેડ્યા છે એ તેડાને આપણે ભૂલીને ચાલી રહ્યા છે. એને લક્ષ્યમાં રાખીને, એને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા નથી. આજે તેડું ને દર્શન બદલાઈ રહ્યું છે. પરંતુ હું કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુએ જે તેડું આપ્યું છે એને લક્ષ્યમાં રાખો, એને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનો. ચોક્કસ પ્રભુ તમારા માટે કામ કરશે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે રોમનનો પત્રનો 8મો અધ્યાય 28 થી 30 કલમ વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? વાંચો. રોમન 8:28 થી 30. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલ્યા હાલેલુયા. ઊંચા અવાજે બોલ્યા હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? જે વ્યક્તિ પરમેશ્વરના મળેલા તેડાને ધ્યાનમાં રાખીને ચાલે છે એને એકંદરે શું છે? બધું જ હિતકારક છે, ઉન્નતિકારક છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે બધું જ આપણા માટે હિતકારક બને. પ્રભુની દ્રષ્ટિમાં જે યોગ્ય છે એ બધું જ આપણા માટે હિતકારક, ઉન્નતિકારક બને. એવું જો ઈચ્છતા છે તો આજે જે બાબતના માટે તેડું મળ્યું છે એને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. રડી બતાવનારા ના બનીએ. રડી બતાવનારા ના બનીએ. કેટલાક તો કંઈ પણ કહેવામાં આવે ને તો રડવા લાગે. કંઈ પણ કહેવામાં આવે ને તો રડવા લાગે. ઘણી બધી બાબતોની અંદર કામકાજ સોંપવામાં પહેલી બાબત ગજવામાં કંઈ ના હે કંઈ કહે, રડવાનું બંધ કરો, પરમેશ્વરની આગળ હાથ જોડો, પ્રભુ બધા જ માર્ગો ખુલશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
પ્રભુની આગળ હાથ જોડો, પ્રભુ બધા જ માર્ગો ખોલશે. જ્યારે અમે થિયોલોજીનો અભ્યાસ કરી રહ્યા હતા એ જગ્યા પર એ બહુ જ મોટો અનુભવ અમે કર્યા છે. અમારા જ્યારે પ્રિન્સિપલ સાહેબ હતા, જ્યારે ત્યાં નાણાકીય બાબતની જરૂરિયાત ઊભી થતી હતી ત્યારે એ વિશેષ પ્રાર્થનાઓ તો થતી હતી, પરંતુ જ્યારે તંગીઓ આવતી દેખાતી હતી ત્યારે હોલ નાઇટ આખી રાત્રિની પ્રાર્થના મૂકી દેતા હતા. જ્યારે આખી રાત્રિ અમે પ્રાર્થના કરતા, ત્યાં ઘૂંટણો પર રહીને પ્રભુને આગળ પોકારતા, તો બીજો દિવસ આવે એના 24 કલાક ના થાય ત્યાં સુધી પ્રભુ ક્યાંથી ને ક્યાંથી પૈસા ત્યાં મૂકી દેતા હતા. ક્યાંથી ને ક્યાંથી પ્રભુ ત્યાં પૈસા મૂકી આપતા હતા. અને મારા પ્રિય ભાઈ બહેન, બધી જ કમી ઘટી ત્યાં પૂરી થતી હતી. આજે હું તમને કહેવા માંગુ છું, આપણને તેડવામાં આવ્યા છે, પ્રભુ તરફથી મળેલું તેડું છે, એને લક્ષ્યમાં રાખીને ચાલીશું, રડવાનું બંધ કરીશું તો પ્રભુ બધા જ માર્ગોને ખોલશે. હાલેલુયા, હાલેલુયા. એકંદર બધું જ આપણા માટે હિતકારક બનશે, પરંતુ આપણે રડ્યા કરીશું ને તો એ પણ જતું રહેશે, એ પણ જતું રહેશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, યાદ રાખજો, તમે રડ્યા કરશો તો આંખમાંથી આંસુ નીકળ્યા કરશે, એટલે પાણીનો ખર્ચો વધશે. જેટલા આંસુ નીકળશે એટલું પાણી પીવું પડશે, બરાબર? અને એ આંસુઓને સાફ કરવાના માટે રૂમાળનો ખર્ચો થશે, બરાબર? એ આખો રૂમાળ પલી જાય એને તમે ક્યારે સુકાવા જશો, એટલે પાછો બીજો રૂમાલ લાવવાનો, ત્રીજો રૂમાલ, ખર્ચો વધ્યા કરશે. ખર્ચો વધ્યા કરશે. નહીં તો પછી ડોલ લઈને બેસવું પડે, જેટલું રડે એટલું ડોલમાં બધું ભર્યા કરવાનું. ખર્ચો વધશે. આજે હું તમને કહી રહ્યો છું, કઈક બાબતો સમજાવવા માંગુ છું. આજે આપણે પરમેશ્વર તરફથી મળેલું તેડું છે ને લક્ષ્યમાં રાખીને ચાલીશું તો આપણી પરિસ્થિતિ એવી ના થશે. પ્રભુ આપણા આંસુઓને લૂછી નાખશે અને પ્રભુ આપણા માટે માર્ગને ખુલશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં શિષ્યોને જ્યારે તેડું મળ્યું ત્યારે એમણે જે કંઈ પણ એમનો વ્યવસાય હતો, એમનો બિઝનેસ હતો, એને છોડી દીધું. નહીં, પ્રભુએ મને બોલાવ્યું છે, નહીં, પ્રભુએ મને આ કામ સોંપ્યું છે, મારે આ કરવું પડશે. એમણે એમ નહીં વિચાર્યું કે આજે હું આ કામ, આજનો દિવસ હું આજે આ કામ બંધ રાખીશ તો મારા બાળકો શું ખાશે, મારી પત્ની શું ખાશે, મારું ઘર કેવી રીતે ચાલશે. એમણે એ નહીં વિચાર્યું, પરંતુ નહીં, મૂકીને ચાલ્યા ગયા. એમણે એ નહીં વિચાર્યું તો અમારી જાળ ને હોળી પડી રહેલી રહેશે તો ચોર આવીને ચોરી જાય તો. એ સમય બી ચોર તો હશે જ પડેલા. એણે એ લોકોએ એ બાબત નહીં વિચારી, પરંતુ નહીં, પ્રભુ સંભાળશે, પ્રભુ દેખભાળ રાખશે, પ્રભુ પૂરું પાડશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આ તેડાને ધ્યાનમાં રાખીને ચાલ્યા છે ત્યારે આપણા માટે બધું જ હિતકારક થાય છે. ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ તરફથી આપણને તેડું મળે છે ને ત્યારબાદ જે બાબતના માટે આપણી પસંદગી થાય છે એને ચોક્કસ આપણે યાદ રાખવું જરૂરી છે કે આપણે ક્યાં હતા, ત્યાંથી પ્રભુએ આપણને બોલાવ્યા અને આજે કઈ જગ્યા પર આપણી પસંદગી થઈ છે એ બાબતને યાદ રાખવી જરૂરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. કઈ બાબતના માટે પસંદગી થઈ છે તમે યાદ રાખો. આજે સંસારની અંદર જીવન જીવો છો તો નોકરી ધંધાની અંદર તમે એ બાબતને જુઓ, બરાબર? આજે આપણે સંસારિક જીવનની અંદર જીવન જીવતા નોકરી ધંધાની અંદર જોઈએ. જ્યારે પ્રભુ પાસે ના હતા ત્યારે આપણું જીવન શું હતું? આપણી કઈક જગ્યા પર આપણને બોલાવવામાં આવતા હતા, બોલાવીને આપણી કઈ પસંદગી કરવામાં આવતી હતી, કઈ સ્થાન આપવામાં આવતો હતો? નહીં. આમંત્રણ તે દૂરની વાત, આવતા જઈને દરવાજા બંધ થતા હતા. પરંતુ આજે શું? આપણને આમંત્રણ પણ મળે છે, આપણું તેડું બી થાય છે, આપણની પસંદગી થાય ને આપણને સ્થાન પણ મળે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે ઘણી વાર હું ઘણી જગ્યા ઉપર જાઉં છું, જે સમયના અંતરે જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે મારા ખૂબ જ ધિક્કાર કરવામાં આવતો હતો, પરંતુ આજે એ જ જગ્યા ઉપર જ્યારે જાઉં છું ત્યારે મને સામેના સ્થાન પર બેસાડવામાં આવે છે. જ્યારે ધિક્કારનારા
એમ કરીને બેસી રહેતા છે. એ જ્યારે પ્રભુએ આપણને તેડું આપ્યું છે ને, અને લક્ષ્યમાં એને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ, અને પ્રભુએ જે બાબતના માટે પસંદગી કરી છે એના પર આપણે ફોકસ રાખીએ છીએ, આપણું તન મન ધન એના પર હોય છે, ત્યારે પ્રભુ આપણને હીરામતી કરતા પણ વિશેષ કિંમતી બનાવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ તરફથી આપણને તેડું મળ્યું છે, અને પ્રભુએ તેડ્યા છે, અને તેડીને આપણી જે પસંદગી કરી છે એ બાબતને આપણે ક્યારે ના ભૂલીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, બીજો થેસલાનિકીઓ અને બીજો અધ્યાય 13મી કલમની અંદર શું કહે છે, વાંચો. બીજો થેસલાનિકી નો બીજો અધ્યાય ને 13મી કલમ વાંચો. મળ્યું કે નહીં મળ્યું? તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે બીજો થેસલા બીજો અધ્યાય 13મી કલમ. પણ ભાઈઓ તમે પ્રભુને પ્રિય છો, તમારે વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તમે સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે દેવે તમને આરંભથી પસંદ કર્યા છે. શું કહે છે? પ્રભુએ આપણને તેડ્યા છે ને પ્રભુએ આપણી પસંદગી કરી છે. ક્યારથી પસંદગી કરી છે? શરૂઆતથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ કેવી રીતે? પાછી આત્માના પવિત્રીકરણ વડે. કેવી રીતે? આત્માના પવિત્રીકરણ વડે, સત્ય પર વિશ્વાસ વડે, સત્યના વિશ્વાસ વડે, આત્માના પવિત્રીકરણથી સત્યના વિશ્વાસ વડે મારું ને તમારું તેડું અને પસંદગી થયેલી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે વાંચી શકો છો, સમજી શકો છો તો બરાબર ધ્યાન આપીને લખી લો. કંઈક બાબતો મૂકી રહ્યો છું તમારી મધ્યે. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, આત્માના પવિત્રીકરણ વડે, સત્યના વિશ્વાસ વડે આજે આપણને પસંદ કરવામાં આવ્યા છે. હે એમને સ્થાન મળે છે? એમને એમ સ્થાન મળે નહીં. કંઈક તો વિશ્વાસ ઊભો કરવો પડે. આજે એ વિશ્વાસ ઊભો થયો છે, ને વિશ્વાસના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ મને તમને રાજમાન્ય યાજક વંશ બનાવી દીધા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ શરૂઆતથી આપણી પસંદગી કરી લીધી, પવિત્રીકરણથી. હો મારા પ્રિય ભાઈ, આત્માના પવિત્રીકરણથી આપણી પસંદગી અને સત્યના વિશ્વાસ વડે. આજે સત્યના વિશ્વાસ વડે આજે આપણને મારા પ્રિય ભાઈ મને તેડું મળ્યું છે, ને તેડીને પ્રભુએ આપણને પસંદગી કરીને આપણને સ્થાન આપ્યા છે ને સત્યના વિશ્વાસ વડે. એ પ્રભુના સત્યના વિશ્વાસ વડે, પ્રભુના એના સત્યના વિશ્વાસથી આપણને જે જ્યારે એ પસંદગી થઈને આપણને સ્થાન મળ્યું છે, તે ત્યાં પછી બીજા આપણને ભૂંડા ઠરાવે, દોષિત ઠરાવે તે ચાલે? હે નહીં ચાલે. પછી તમારી સેવાઓ પર ડાઘ લગાવે તો નહીં ચાલે. કેમ કે સત્યના વિશ્વાસ વડે પ્રભુએ એ સ્થાન આપ્યું છે. તો પ્રભુએ તમને અલગ અલગ સ્થાનો આપ્યા છે. મંડળીમાં હોય કે સમાજમાં હોય કે ગમે તે જગ્યા ઉપર પ્રભુએ તમને સત્યના વિશ્વાસ વડે જે તમને સ્થાન આપ્યું છે, એના પર તમે ધ્યાન આપીને તમે એ પ્રમાણે જીવન જીવશો તો પ્રભુ ક્યારે પણ તમને ત્યાં હારવા દેશે નહીં. ક્યારે પણ પ્રભુ તમને હારવા દેશે નહીં, પરંતુ બધી જ બાબતોની અંદર તમારી સફળતા પ્રભુ પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ આત્માના પવિત્રીકરણ વડે, સત્યના વિશ્વાસ વડે આપણી પસંદગી કરી છે. અને પસંદગી કરી છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ આપણી પસંદગી કરી છે, ત્યારે એ પસંદગીમાં રહીને, એને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવનારા બનીએ. આજે ઘણી બધી જગ્યાઓ પર
આજે આત્મિક દ્રષ્ટિએ જઈએ કે દૈહિક દ્રષ્ટિએ જઈએ, બરાબર, દેવની મંડળીમાં જઈએ કે જગતના અલગ અલગ હદ્દાઓ પર જઈએ, જ્યારે એમની પસંદગી થઈ જાય, એમને બુલાહાટ થાય છે અને એનું તડી થયા બાદ એમની પસંદગી કરીને યોગ્ય સ્થાન આપવામાં આવે છે, ને જ્યારે સ્થાન આપવામાં આવે છે ને ત્યાર પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી એ ભૂલવા લાગે છે. એની પસંદગી કેવી રીતે થઈ હતી એ ભૂલવા લાગે છે, અને કઈ બાબતના લીધે એમની પસંદગી થઈ હતી ભૂલવા લાગે છે. એનું રૂપ બીજું ધારણ થવા લાગે છે, ને જ્યારે એનું રૂપ બીજું ધારણ થવા લાગે છે ત્યાર પછી પસંદગી તેડું અને પસંદગીને ભૂલીને જીવન જીવા લાગે છે, ત્યારે એમના હાથમાંથી એ બાબતો જતી દેખાય છે, ધીમે ધીમે જતી રહે છે, ધીમે ધીમે જતી રહે છે. આજે અહીં ઘણા બધા રાજકીય ક્ષેત્રે પણ આગેવાની આપે છે, સામાજિક ક્ષેત્રે પણ આગેવાની આપે છે, ધાર્મિક ક્ષેત્રે પણ આગેવાની આપે છે. હું તમને કહેવા માંગુ છું, આજે તમને જે પ્રભુએ જે સ્થાન આપ્યું છે ને, જે જગ્યા પર તમને તેડ્યા અને તમારી પસંદગી થઈ છે ને, અને તમને સ્થાન આપવામાં આવ્યું છે, તો કઈ બાબતોના લીધે, કેવી રીતે તમારું તેડું થયું છે, અને કેવી રીતે તમારી પસંદગી થઈ છે, અને કઈ બાબતોમાં એ પસંદગી થઈ છે, એ બાબતને યાદ રાખીને તમે જીવન જીવશો ને, અને એને ધ્યાનમાં રાખીને એને લક્ષ્ય બરાબર માં રાખીને કેન્દ્ર સ્થાને રાખીને જીવન જીવશો ને, તમને ક્યારે પણ નિષ્ફળતા મળશે ને યાદ રાખજો. ક્યારે પણ ઠક્કર ખાવો પડશે ને યાદ રાખજો. ક્યારે પણ ઠક્કર ખાવો પડશે નહીં, લોકો પાસે હાથ લાંબો કરવા જવો પડશે નહીં, નહીં. પરંતુ આજે એ બાબતોને ભૂલી જઈએ છે, માટે મારા પ્રિય ભાઈ બહેનો હાથ લાંબો કરવો પડે છે. આજે હું તમને કહી રહ્યો છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઠક્કર આપણે કેમ ખાઈએ છીએ અને એના કારણે આપણને જોવા મળે છે, પરંતુ આપણે શીખી રહ્યા છીએ કે ઠક્કર આપણે ક્યારેય ખાશું નહીં. આજે આ બાબતોને આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું ત્યારે ક્યારે પણ આપણે ઠક્કર ખાઈશું નહીં. આજે ઘણા બધા ભાઈ બહેનો છે, ઓનલાઈનના માધ્યમથી પણ તમે સાંભળી રહ્યા હોય. બીજી એક બાબત આ વચનના આધારે હું તમને કહેવા માંગુ છું, તમે રાજકીય ક્ષેત્રે પણ તમે આગેવાની આપવાના માટે ઊભા થાવ છો, સામાજિક ક્ષેત્રે પણ તમે આગેવાની આપવાના માટે ઊભા થાવ છો, ધાર્મિક ક્ષેત્રે પણ આગેવાની આપવાના માટે ઊભા થાવ છો. ઊભા થાવ, કઈ વાંધો નહીં, તમે સેવાના હેતુ છે તમે આગળ વધવા માંગો છો, પરંતુ એ સેવાના હેતુ સાથે તમે આગળ વધવા માંગો છો, ત્યારે એના માટે તમારી એક તેડું થયું છે, તો ત્યાં તમારી એક પસંદગી કરવામાં આવે છે, અને એ પસંદગી પ્રભુ લોકો દ્વારા તમારી પસંદગી કરીને તમને સ્થાન અપાવે છે ને, તો જે કાર્યોના માટે તમારી પસંદગી કરીને તમને સ્થાન અપાવ્યું છે એને યાદ રાખો. એને યાદ નથી રાખતા માટે ઘર ભેગા થઈ જાય છે, 5 વર્ષ પછી ઘર ભેગા થઈ જાય. એનું કારણ એ છે, આજે તમે ઘર ભેગા થવા માંગતા નથી, પરંતુ એ સેવાની અંદર યથાવત આગળ વધવા માંગો છો, તો પ્રભુએ જે સ્થાન તમને અપાવ્યું છે, જે બાબતોના લીધે તમારી પસંદગી કરાવી છે ને યાદ રાખીને તમે ચાલો, ચોક્કસ તમારા જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ક્યારેય ઠક્કર ખાશું નહીં. જ્યારે પ્રભુ તરફથી આપણને મળેલું તેડું છે એને ધ્યાનમાં રાખીને ચાલીશું, ત્યારે બીજી બાબત કે પ્રભુ તરફથી આપણી પસંદગી થઈ છે એને ધ્યાનમાં રાખીને ચાલીશું, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને જોવા મળે છે. મેં તમને ઇબ્રાહિમ વિશે બતાવ્યો, ઇબ્રાહિમ એ સફળ થયો. એલિયા વિશે બતાવ્યો, એલિયાના જીવનની અંદર એ મરણ એ જઈ શક્યો નહીં. પ્રભુએ એને વંટળિયાના મારફત ઉપર લઈ લીધો, કેમ કે એ એના તેડા અને એની પસંદગીને એકદમ ધ્યાનમાં રાખીને ચાલી રહ્યો હતો. એના જીવનની અંદર એ મરણને જઈ શક્યો નહીં. બીજો રાજા 2 અધ્યાય 11મી કલમની અંદર જોવા મળે છે, મરણને જોયું નહીં, પરંતુ પ્રભુએ વંટળિયાના મારફતે પ્રભુએ એમને આકાશની અંદર લઈ લીધા.
આજે તો અમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, અહીં આપણે શિષ્ય વિશે જોયું. શિષ્યોને પ્રભુએ તેડું આપ્યું, એમનું બધું વ્યવસાયનું સાધન બધું જ મૂકીને એનું પરવા કર્યા વગર ચાલી નીકળ્યા. આજે પ્રભુના વચનની અંદર જોઈએ છે, સુવાર્તાઓની અંદર જોઈએ છે, પ્રયત્ન કૃત્યની અંદર જોઈએ છે, પ્રભુએ એમને એટલા બહુતાયકથી ઉપયોગ કર્યા, એટલા બધા અભિષેકથી પ્રભુએ ભર્યા, એટલા બધા સામર્થ્યથી ભર્યા, એટલા બધા પરાક્રમથી પ્રભુએ ભર્યા, એટલા બધા પવિત્ર આત્માના સામર્થ્યથી ભર્યા કે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણા બધા અંધકારમાં જતા લોકો એ અજવાળામાં આવવા લાગ્યા. એક દિવસે 3,000 લોકો પણ આવવા લાગ્યા. આજે આપણે અહીં બેઠા છે લગભગ આજે 2000 થી ઉપરની સંખ્યાની અંદર આપણે બેઠા છે, પરંતુ એનાથી પણ વધારે લોકો એક દિવસે આવવા લાગ્યા. તમે વિચારો, આપણે અહીં બેઠા છે તો કેટલી મોટી સંખ્યા દેખાય છે, તો એનાથી મોટી સંખ્યા એક દિવસે આવવા લાગી. એનાથી પણ મોટી સંખ્યા એક દિવસની અંદર આવવા લાગી. ક્યારે? જ્યારે એ પોતાના તેડાને અને પોતાની પસંદગીને ધ્યાનમાં રાખીને ચાલ્યા. ત્યારે કોઈ બાબતના માટે તેડું થયું, કઈ બાબતના માટે પસંદગી થઈ અને લક્ષ્યમાં રાખીને ચાલ્યા, ત્યારે આ કાર્ય જોવા મળ્યું. આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પણ એ જ રીતે આપણે ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. એવી જ રીતે આપણે પ્રભુના હાથોની અંદર સમર્પિત થઈને આપણે એને જે તેડું મળ્યું છે, જે પસંદગી થઈ છે, કોઈ બાબતોમાં એને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. જગતની બાબતો કરતાં દેવની બાબતો પર મન લગાડીએ અને મન લગાડીને જો આપણે ચાલીશું તો મારા પ્રિય ભાઈ બહેનો, ચોક્કસ પ્રભુ આપણને આશીર્વાદિત કરશે. જ્યારે યહૂદા ઇસ્કરિયોત વિશે આપણે જોઈએ છે, પ્રભુએ એમની પસંદગી કરી હતી, યહૂદાની પસંદગી કરી હતી, પરંતુ એણે પ્રભુની પસંદગી, આ તેડું પ્રભુએ આપ્યું અને પસંદગી કરી હતી, પરંતુ એ તેડાને પસંદગીને એને લક્ષ્યમાં લીધું ને એને કઈ બાબત પર તેડું થયું તો પસંદગી થઈ તેને ધ્યાનમાં લીધું નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એનું મરણ કેવું થયું? એનું મરણ કેવું થયું? હજુ પણ જે જગ્યા પર એનું મરણ થાય એ જગ્યા હજુ પણ શ્રાપિત છે. હજુ પણ એ જગ્યા શ્રાપિત છે. આજે આપણે એ બાબત પણ ઘણી બધી જોઈ શકીએ છીએ કે જેઓ પ્રભુની તેડું અને પસંદગીને ધ્યાનમાં રાખી નથી ચાલ્યા, એમની પરિસ્થિતિ શું થઈ? પરંતુ હું આગળ વધવા માંગતો નથી, સમય થઈ જ ગયો છે એટલે હું આગળ વધવા માંગતો નથી. પરંતુ અંતે એટલું જ હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર જો તમારા જીવનની અંદર તમે ઠક્કર નહીં ખાવા માંગતા હોય તો આજે એ પ્રભુની આગળ તમે પ્રાર્થના કરો અને પ્રભુએ તમને જે બાબતના માટે તેડ્યા છે ને જે બાબતના માટે તમારી પસંદગી થઈ છે એને ધ્યાનમાં રાખીને એ ખાંદ પર જુસરી મૂકીને આગળ વધનારા બનો. આજે ઘણા બધા ભાઈ બહેનોએ એ જુસરીઓને ઉતારી મૂકી છે, ઘણા બધા ભાઈ બહેનોએ એ જુસરીને ઉતારી મૂકી છે, પરંતુ આજે હું કહેવા માંગુ છું, આજે આ પાણી વહી ગયું છે, વહેર્યું છે, એ વહેતા પાણીને પાળ બાંધી લો અને એ જુસરીને તમે ખાંદ પર લઈ લો અને ખાંદ પર જુસરી લઈને વિશેષ પ્રભુના રાજ્યના માટે મહેનત કરનારા બનો. ચોક્કસ પ્રભુ એ તમને આશીર્વાદિત કરશે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ, હાલેલુયા. હોલી સ્પિરિટ લોર્ડ, મહિમા હો, મહિમા હો, મહિમા. પ્રેઝ લોર્ડ. પ્રભુ તમારી સ્તુતિ, પ્રભુ તમારી સ્તુતિ, તમારી પ્રશંસા, પ્રભુ તમારી પ્રશંસા હો. હાલેલુયા. ધન્યવાદ રાજા, ધન્યવાદ રાજા, ધન્યવાદ રાજા. ગ્લોરી, 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 ગ્લોરી. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ, દરેક વ્યક્તિ પ્રભુને આગળ પોકારતા રહીએ અને પ્રભુને કહીએ, મારા પ્રિય ભાઈ બહેનો, ઓ પ્રભુ, આજે તે વચન અમારી મધ્ય મૂક્યું છે, એ વચનને ધ્યાન આપતા પ્રભુ આજે અમારી આત્મિક આંખોને એ વચને ખુલી છે. એ આત્મિક આંખોને પ્રભુ આજે વચને ખોલી છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે અમને જે બાબતના માટે તેડું મળ્યું છે, જે બાબતના માટે અમારી પસંદગી થઈ છે, એને અમે ભૂલી ગયા હતા, પરંતુ આજે ફરી અમને એ યાદ આવી છે, ફરી અમને એ યાદ આવી છે. હા પ્રભુ, એ બાબતોના લીધે અમે આજે પિતા પરમેશ્વર અમે તમારી આગળ અમારી જાતને સમર્પિત કરીએ છીએ. ઓ પ્રભુ, તમારી કૃપા અમારા
અમારા પર રહેવા દો, તમારી સહાયતા અમારા પર રહેવા દો, તમારો અભિષેક અમારા પર રહેવા દો કે હવે પછી પ્રભુ અમે ક્યારે પણ એ તેડું ભૂલી ના શકીએ, પસંદગી ભૂલી ના શકીએ, પરંતુ એને ધ્યાનમાં રાખીને અને કોઈ બાબતો માટે અમારી પસંદગી તેડું ને પસંદગી છે એને ધ્યાનમાં રાખીને પ્રભુ અમે જીવન જીવનારા બનીએ. જગતની વાસનાઓમાંથી પ્રભુ અમને બહાર કાઢો, જગતની મલિનતાઓમાંથી બહાર કાઢો, જગતના બંધનોમાંથી બહાર કાઢો, એ શૈતાનની અંધકારની શક્તિઓમાંથી બહાર કાઢો. ઓ પ્રભુ, પવિત્રતાને ધરાણે જીવન જીવવા માટે તમારી કૃપા પૂરી પાડો, તમારો અભિષેક પૂરો પાડો, તમારો સામર્થ્ય પૂરો પાડો. પ્રભુને કહીએ મારા પ્રિય ભાઈ બહેનો, આજે ચોક્કસ તમે ફરી એ તેડા અને પસંદગીને ધ્યાનમાં રાખીને તમે આગળ વધવા માંગો છો તો હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે, પાછળથી ઉઠાઉઠ કરી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિ ઉઠાઉઠ ના કરે. પ્રભુનો અભિષેક જ્યારે કામ કરે છે ત્યારે અભિષેકને લઈ લેવો જરૂરી છે. પ્રભુના અભિષેકમાં બહેન, પ્રભુના અભિષેકને લઈ લેવો જરૂરી છે. એ મારા પ્રિય ભાઈ બહેનો, તમારા માટે એ વિનંતીનું કારણ બની શકે છે. હા, આ સમય છે જેવો જે કોઈ પણ વ્યક્તિ આજે આ વચનને ધ્યાનમાં રાખીને આજે પ્રભુના હાથની અંદર જીવનને સમર્પિત કરવા માંગે છે કે નહીં, હું મારા તેડાને નહીં, મારી પસંદગીને હું ભૂલીને ચાલી રહ્યો છું, ચાલી રહી છું, પરંતુ આજે એ બાબતને યાદ રાખીને દુનિયા ગમે તે કરે, દુનિયા ગમે તે કહે, પરંતુ નહીં, મારા તેડા, પ્રભુએ જે મને તેડું આપ્યું છે, મારી પસંદગી થઈ છે, એને હું ધ્યાનમાં રાખીને હું આ મંડળીની અંદર સેવા આપતો રહીશ, સેવા આપતી રહીશ. હું જે પ્રભુએ મને જે જગ્યા પર રોપ્યા છે એ જગ્યા પર હું ફળ આપતો રહીશ, ફળ આપતી રહીશ. જો તમે આજે આ પ્રભુને આગળ વચન આપવા માંગો છો, તમારા હાથ અને આકાશ તરફ ઉઠાવો ને પ્રભુ તમને આશીષ આપશે. જો કોઈ તમે પ્રભુને આગળ વચન આપવા માંગો છો, ચોક્કસ પ્રભુ તમને આશીર્ષોથી ભરી દેશે, એના સામર્થ્યથી ભરી દેશે. ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરીએ, પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને આગળ આજીજી વિનંતી કરીએ. આખી મંડળી પ્રભુને આગળ ઘૂંટણ પર આવી જઈએ, આખી મંડળી પ્રભુને આગળ ઘૂંટણ પર આવી જઈએ, પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને આગળ આજીજી વિનંતી કરીએ. આખી મંડળી બંને ઘૂંટણ પર આવી જાય, પ્રભુને આગળ પ્રાર્થના કરીએ, પોકારીએ. હું તરત બીમારોના માટે પણ પ્રાર્થના કરવા જઈ રહ્યો છું, પરંતુ એના પહેલા જેવા જે કબૂલાત કરે છે એમના માટે પ્રાર્થના કરું છું. દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરે, દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરે, દરેક વ્યક્તિ ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરે. પ્રભુને આગળ પોકારો, પોતાની જાતને દીન અને નમ્ર કરો, હઠીલા હૃદયને, હઠીલા મનને તમે દૂર કરો. જીવનની અંદર તમે પ્રભુને આગળ નમ્ર બનતા શીખો અને જે તેડું અને પસંદગી થઈ છે એને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનો. એ હઠીલા હૃદયને, હઠીલા મનને તમે દૂર કરો. એ પ્રભુને આગળ ઘૂંટણ પર પડવાનું, ઘૂંટણ પર આવવાનું તમે વિચારો, ઘૂંટણ પર રહો. એ ઘૂંટણ પ્રભુને આગળ નમાવનારા બનો. તમે એ પ્રભુને આગળ નમ્રતામાં તમે જીવન જીવનારા બનો. ચોક્કસ પ્રભુ એના અભિષેકથી તમને ભરશે, એના સામર્થ્યથી ભરશે, એના પરાક્રમથી ભરશે. આજે પ્રભુનો અભિષેક એ દરેક વ્યક્તિ પર ઉતરશે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ હરેકના જીવનની અંદર કાર્ય કરશે, એ બંધનોને તોડી નાખશે, એ તકલીફોને દૂર કરશે. આ સમય હું વિશેષ પ્રાર્થના કરવા માંગુ છું, જેઓ પ્રભુની આગળ પોતાની જાતને નમાવતા આજે પોતાના એ સમર્પણ કરવા માંગે છે, એમના માટે સૌપ્રથમ પ્રાર્થના કરું છું ઈસુ પ્રભુના નામમાં. જેઓ આજે પ્રભુ એ તેડાને એ પસંદગીના આજે ધ્યાનમાં લઈને આજે પોતાની જાતને તમારા હાથની અંદર સમર્પિત કરી રહ્યા છે, એવા હરેક ભાઈ બહેનોને તમારા અભિષેકથી ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો, તમારા અભિષેકથી ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઈસુ પ્રભુના નામમાં પોકારો છો, ઈસુ પ્રભુના નામમાં આજે જે વિનંતી કરીશું. ઓ સ્વર્ગીય પિતા, હરેકના જીવનનો કબજો તમે લઈ લો, એ મારી પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહીએ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે.
પ્રાર્થના કરતા રહે. પ્રભુ તમારા સમર્પિત જીવનને પ્રભુ સ્વીકારી રહ્યો છે. તમારા જીવનને પ્રભુ સ્વીકારી રહ્યો છે. પ્રભુ તમારા જીવનને સ્વીકારી રહ્યો છે. તમે આજે પ્રભુની આગળ વચન આપી રહ્યા છો. પ્રભુ તમારા વચનને નંદમાં લઈ રહ્યો છે. જગત ગમે તે કે એના તરફ તમે દ્રષ્ટિ ના કરતા. જગત ક્યારે પણ આપણા માટે ભલું વિચારી શકતો નથી. એ હર હંમેશા ભૂંડું વિચારે અને ઓ મારા પ્રિય ભાઈ બહેનો આપણો નાશ થાય એના માટે વિચારે છે. પરંતુ પ્રભુ આપણા માટે એ રીતે વિચારે છે આપણને જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે, આનંદકાનું જીવન મળે. એ પ્રભુ વિચારે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. ગ્લોરી ગ્લોરી ગ્લોરી. પ્રભુએ એક એક વ્યક્તિના જીવનનો કબજો લીધો છે માટે આભાર માનું છું. આ સમય વિશેષ મારા પ્રિય ભાઈ બહેનો આપણે પ્રાર્થના કરતા રહીએ. હરેક પ્રકારના રોગો, હરેક પ્રકારની બીમારીઓ, હરેક પ્રકારના દુષ્ટતાના બંધનોને માટે આ સમય પ્રાર્થના કરવા માંગીએ છીએ. તમારું દુખે છે ત્યાં તમે વિશ્વાસથી હાથ મૂકી લેજો. એ જ ઘડીએ પવિત્ર આત્માનો અભિષેક હાથ તમારા પર આવશે. જે રીતે પુરાતન સમયની અંદર એ મંડળી એક મનની એક ચિત્તની થઈ ગઈ પ્રાર્થના કરતી હતી. એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો એ જગ્યા પર પવિત્ર આત્માની જીવો ઉતરે. આજે એ પવિત્ર આત્માના હાથ તમારા પર ઉતરશે. તમારા છાતીનો દુખાવો, એ માથાના દુખાવો, પીઠનો દુખાવો, કંબરનો દુખાવો, દાંતનો દુખાવો, આંખનો દુખાવો, ઓ કાનનો દુખાવો અથવા એ ફેફસાનો દુખાવો, ઓ કોઈ પણ કિડનીનો પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ ટીબીનો તકલીફો, કોઈ પણ એ ચામડી ઇન્ફેક્શન, એ ગાંઠ, ગુમડા, કેન્સર જેવી બીમારી, ગમે તેવા રોગો, ગમે તેવા બંધન હોય એ આ સમય પ્રભુ એ તોડી નાખશે. તમે વિશ્વાસ કરો. મંડળી એકી સાથે પ્રભુને આગળ પોકારો. હાલેલુયા હાલેલુયા શબ્દને ઉચ્ચારો. આખી મંડળી એકી સાથે પ્રભુને આગળ પોકારો. આ સમયે આ બીમારીના જે કોટો છે યરીખોના સમાને બનેલા એ યેશુના નામે તૂટી જવા પામે. દરેક વ્યક્તિ હાલેલુયા શબ્દને ઉચ્ચારીએ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ઊંચા અવાજે વટલી પરથી અવાજ આવી રહ્યો નથી. કવાયર તમારો અવાજ આવી રહ્યો નથી. વડીલો તમારો અવાજ આવી રહ્યો નથી. હાલેલુયા શબ્દને ઉચ્ચારો. મંડળી તમારો અવાજ આવી રહ્યો નથી. હાલેલુયા શબ્દને ઉચ્ચારો. દરેક વ્યક્તિ હાલેલુયા હાલેલુયા હાલેલુયા. દરેક વખતે હાલેલુયા શબ્દને ઉચ્ચારો. કેવળ તમારા મુખમાંથી હાલેલુયા હોશાના શબ્દો. ઓ હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ઓ હાલેલુયા 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 હાલેલુયા. ધન્યવાદ 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 ધન્યવાદ. ઓ મહિમા મહિમા મહિમા. દરેક વ્યક્તિ પોકારે 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 પોકારો. પ્રભુનો અભિષેક ઉતરી રહ્યો છે. પ્રભુનો અભિષેક ઉતરી રહ્યો છે. આ સમયે તમારા રોગો, બીમારીઓ તમારા શરીરને છોડી રહ્યા છે. પવિત્ર આત્માની આગ સળગી રહી છે. એ આગને હજુ પણ વિશેષ સળગાવીએ. એ આગના સામર્થ્યને વધારીએ. એ આગના પરાક્રમને વધારીએ. એ આગને રુદ્ર હજુ પણ વધારીએ. એ આગને હજુ પણ જોરથી સળગાવીએ. એ આગને હજુ પણ જોરથી સળગાવીએ. આજે બંધન તૂટે છે. રીબા બાબા ખંદુરીલા રાબા હોરી બંદરુલા રાબા. હોલી સ્પિરિટ લોર્ડ જીસસ. મહિમા 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 મહિમા. પ્રભુનું કામ થઈ રહ્યું છે. પ્રભુનું કામ થઈ રહ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે તમે ગમે તેવી બીમારીમાં આવ્યા છો, હું તમારા સુધી પહોંચી શક્યો નથી, પરંતુ પ્રભુના હાથ તમારા પર આવ્યો છે. પ્રભુ તમને છોડાવી રહ્યો છે. પ્રભુ તમારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે. પ્રભુ તમારી તકલીફોને દૂર કરી રહ્યો છે. પ્રભુ તમારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે. પ્રભુ તમારી તકલીફોને દૂર કરી રહ્યો છે. એ બંધનો તૂટી રહ્યા છે. એ બંધનો તૂટી રહ્યા છે. એ બંધનો તૂટી રહ્યા છે. ઈશુ પ્રભુના નામમાં એ બંધન તૂટી રહ્યા છે. મહિમા 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 મહિમા. મંડળી પ્રાર્થના કરો. તમારા મુખોને બંધ કરી દીધા છે. તમારા જીવનની અંદર જે બાહ્ય વિચારો લાવનારી બાબતો છે, હઠીલાપણું છે ને તમે દૂર કરો. હઠીલાપણાને દૂર કરો. હઠીલાપણાને દૂર કરો. તમારા મનના વિચારો
જે હઠીલા વિચારો છે, દુષ્ટ વિચારો છે એને દૂર કરો. હજુ પણ ઘણા બધા ભાઈ બહેનો એ દુષ્ટ વિચારો મનની અંદર ચલાવી રહ્યા છે. દુષ્ટ વિચારો મનની અંદર ચલાવી રહ્યા છે. દુષ્ટ વિચારોને તમે દૂર કરો. દૂર કરો. પ્રભુનો અભિષેક ઉતરી રહ્યો છે. જો તમે દૂર ના કરશો તમારા પ્રિય ભાઈ બહેનો, એ દુષ્ટ આત્મા તમને હેરાન કરી નાખશે. તમે તમારા દુષ્ટ વિચારોને દૂર કરો. આજે ઘણા બધા બંધનો તૂટી રહ્યા છે. કેટલાક મેલી વિદ્યાના બંધનથી જડાયેલા છે, એ મેલી વિદ્યાના બંધનો તૂટી રહ્યા છે. કેટલાકના હૃદયની અંદર જેઓ બાંધેલા છે એ જાદુટોનાના બંધન, એ બંધન પણ તૂટી રહ્યા છે. એ બંધનો પણ આ સમયે એમના શરીરને છોડી રહ્યા છે. જે બી જગ્યા પર એમણે એ બાંધી રાખ્યા છે, જે બી જગ્યા પર એને રાખી મૂકેલા છે, એ બંધનો પણ તૂટી રહ્યા છે. એ બંધનો નીકળી રહ્યા છે. એમના શરીરમાંથી છૂટા થઈ રહ્યા છે. એમના જીવનમાંથી દૂર થઈ રહ્યા છે. એમના શરીરને છોડી રહ્યા છે. એ બંધનો તૂટી રહ્યા છે. એ જાદુટોનાના બંધન તૂટી રહ્યા છે. એ મેલી વિદ્યાના બંધન તૂટી રહ્યા છે. એ ભૂતના બંધન તૂટી રહ્યા છે. એ ભૂતના બંધન તૂટી રહ્યા છે. એ કાવતરા કરનારા બંધનો તૂટી રહ્યા છે. એ જાદુટોનાના બંધન તૂટી રહ્યા છે. કાવતરા કરનારા એ બંધન તૂટી રહ્યા છે. હેરાન કરનારા બંધન તૂટી રહ્યા છે. ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. ધમકાવો છો, ધમકાવો છો, ધમકાવો છો. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં ધમકાવો છો. એ બંધન તૂટે, બંધન તૂટે, એ બંધન તૂટે, બંધન તૂટે, એ બંધન તૂટે, બંધન તૂટે. એ પવિત્ર આત્માની આગ, પવિત્ર આત્માની આગ, પવિત્ર આત્માની આગ, પવિત્ર આત્માનો અભિષેક, પવિત્ર આત્માની આગ ઈસુના નામમાં ઉતરી આવે. પ્રભુનો અભિષેક, પ્રભુનો અભિષેક, પ્રભુનો અભિષેક, પ્રભુનો અભિષેક, પ્રભુનો અભિષેક કામ કરી રહ્યો છે. પ્રભુનો અભિષેક કામ કરી રહ્યો છે. આજે ઘણા બધાને છુટકારો મળી રહ્યો છે. ઘણા બધાને છુટકારો મળી રહ્યો છે. ઘણા બધાના બંધનો તૂટી રહ્યા છે. ઘણા બધાના બંધનો તૂટી રહ્યા છે. હો, પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો. આ સમય છે પ્રાર્થનાનો સમય છે. આ સમય છે પ્રાર્થનાનો સમય છે. આ સમય છે કેવળ પ્રભુની આગળ પ્રાર્થના કરવાનો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણા જડી વાર્તાલાપ કરી છે, ત્યારે આ સમય છે પ્રભુની આગળ આપણી અરજો કરવાની. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આપણી જાતને સુધારવાનો. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે આપણી જાતને આપણે સુધારી લઈએ. ઓ પ્રભુને આગળ દીન અને નમ્ર બની જઈએ. પ્રભુને આગળ દીન અને નમ્ર બની જઈએ. પ્રભુને આગળ પ્રાર્થના કરતા રહો. પ્રભુને આગળ પખારતા રહો. ઓ મહિમા, 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 મહિમા. ધન્યવાદ, 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 ધન્યવાદ. પ્રભુ આજે અહીં બેઠેલા એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો માટે આભાર માનો છો. એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કાર્ય કર્યો માટે આભાર માનો છો. એક એક વ્યક્તિને તમારા અભિષેકથી ભર્યું માટે આભાર માનો છો. તમારા સામર્થ્યથી ભર્યો આભાર માનો છો. તમારા પરાક્રમથી ભર્યું માટે આભાર માનો છો. ઓ પ્રભુ, આજે હરેક પ્રકારના બંધનને તોડી નાખ્યા છે. હરેક પ્રકારની તકલીફોને દૂર કરી છે. પ્રભુ, તમે છુટકારોને સાજા પણ આપી દીધો છે. તમારા અભિષેકથી ભરી દીધા છે. તમે છુટકારોને સાજા પણ આપી દીધું છે. માટે પ્રભુ, હું તમારા આભાર માનો છું. હરેક બાળકોને પવિત્ર આત્માના આચ્છાદનથી તમે આચ્છાદન કરી લીધા. પ્રભુ, તમે અદ્ભુત અદ્ભુત કામ કર્યું છે આજની સભા મધ્યે. અદ્ભુત તમે કાર્ય કર્યું છે. અદ્ભુત તમે કાર્ય કર્યું છે માટે આભાર માન્ય છે. આ અભિષેક પ્રભુએ આપ્યો છે અને પ્રભુ એનું કાર્ય કરી રહ્યો છે. એલિયાનો અભિષેક એલીશા પર આવ્યો. મૂસાનો અભિષેક યહોશુઆ પર આવ્યો. ને અભિષેક જ્યારે આવ્યો ત્યારે પ્રભુએ એ ડબલ ટ્રિપલ કામ કર્યા. એ જ અભિષેક આજે આ જગ્યા પર કામ કરી રહ્યો છે. એ બંધનો તૂટી રહ્યા છે. ને જો તમે વિશ્વાસ કરો છો તો પ્રભુએ આજે તમને સાજા પણ આપી દીધું છે. ઈસુના નામમાં એ બંધનો તૂટી ગયા છે. ઈસુના નામમાં બંધનો તૂટી ગયા છે. અદ્ભુત ચમત્કારો થઈ ગયા છે. અદ્ભુત છુટકારા મળી ગયા છે માટે આભાર માનો છું. પ્રભુ, હવે બેઠેલા હરેકને તમે હરેકના જીવનનો કબજો લીધો માટે આભાર. ઓનલાઈનના માધ્યમથી છુઓ જોડાયા એમનો જીવનનો કબજો પણ તમે લીધો માટે આભાર. દરેકના પ્રશ્નોનો જવાબ આપ્યો. હરેક રોગો, બીમારીઓ, હરેક દુષ્ટતાના બંધનોને તોડી નાખ્યા માટે આભાર. હરેકના પ્રશ્નોનો જવાબ તમે આપ્યો માટે આભાર. અને અદ્ભુત તમારા મહિમાના માટે આભાર.
રાજના વચન થકી પણ દરેકને તમે આશીષ કર્યું માટે આભાર. બધો મહિમા પ્રભુ તમને આપતા, આદર માન સન્માન ગૌરવ તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન.